નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજે કરંટ અફેર સ્પેશિયલ વિડીયો લઈને આવ્યા છીએ તમારા માટે, અને તેમાં પણ સ્પેશિયલ 2024માં જેટલા મહત્વના એવોર્ડ મળેલા છે, જેટલા મહત્વના સન્માનો થયેલ છે, તે તમામ વિશે આપણે જોઈશું અને તેના વિશે મહત્વની માહિતી પણ આપણે જોઈશું। તો વિડીયોને લાઈક કરી દો। વિડીયોની આપણે શુભ શરૂઆત કરીએ। સૌપ્રથમ આપણો પ્રશ્ન છે, 54માં દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2024થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો તેનો રાઈટ આન્સર આવે છે મિથુન ચક્રવર્તી। તેના વિશે થોડીક આપણે ડિટેલ જોઈએ તો અભિનેતા મિથુન ચક્રવર્તીને 2022 માટે પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડના પ્રાપ્તકર્તા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા। ગયા વર્ષે વહીદા રહેમાનને 2021ના દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। એટલે આ વખતે મિથુન ચક્રવર્તીને અને ગયા વર્ષે કોને? વહીદા રહેમાનને સન્માનિત કરવામાં આવ્યા હતા। મિથુન ચક્રવર્તીને 8 ઓક્ટોબર 2024ના રોજ યોજનાર 70માં CCC એટલે કે CCC નેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ સમારોહમાં આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। એટલે કે 2022માં તેને આ મળ્યો હતો, પરંતુ 2024માં તેને સન્માનિત કરવામાં આવ્યા હતા। નેક્સ્ટ આપણો પ્રશ્ન છે, કયું શહેર 10 લાખથી વધુ વસ્તી ધરાવતા વર્ગમાં સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024 જીત્યું છે? મુંબઈ, સુરત, પુણે કે દિલ્હી? તો આપણો રાઈટ આન્સર છે કે સુરત। નેક્સ્ટ આપણો પ્રશ્ન છે, નીચેનામાંથી રેમન મેગ્સેસ એવોર્ડ 2024 દ્વારા સન્માનિત કરવામાં આવ્યું છે? એટલે કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો અહીંથી 4 ઓપ્શન નીચે આપણને આપેલા છે। આપણો રાઈટ આન્સર છે હાયોયા મિયાઝાકી, કે આપણો રાઈટ આન્સર છે ઓપ્શન ડી। થોડીક ડિટેલ એના વિશે જોઈ લે કે રેમન મેગ્સેસ એશિયાનો નોબેલ પુરસ્કાર પણ કહેવામાં આવે છે, એટલે કે એશિયાનો સૌથી મોટો પુરસ્કાર જે છે તે છે રેમન મેગ્સેસ એવોર્ડ। તો શેના માટે આપેલું છે, અથવા તો આ કોણ છે? કે મૂવી ડિરેક્ટર અને સ્ટુડિયો ગિલ્બીના સહસ્થાપક આ હતા। કોણ? હાયોયા મિયાઝાકી, જે એક જાપાનના છે। તો આ થયું રેમન મેગ્સેસ એવોર્ડ વિશે। નેક્સ્ટ આપણે જોઈએ, ચંદ્રયાન 3ની નોંધપાત્ર સિદ્ધિ માટે IAF વર્લ્ડ સ્પેસ એવોર્ડ 2024 કોને એનાયત કરવામાં આવ્યો હતો? સમીર કામત, BK શિવન, યશવંતસિંહ કે S સોમનાથ? તો આપણો રાઈટ આન્સર છે S સોમનાથ। રાઈટ આન્સર છે ઓપ્શન ડી। તો અહીં થોડીક આપણે ડિટેલ જોઈ લઈએ કે શેના માટે છે। કે 14 ઓક્ટોબર 2024ના રોજ ઈસરોના અધ્યક્ષ S સોમનાથને ચંદ્રયાન 3ની નોંધપાત્ર સિદ્ધિ માટે ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોટિકલ ફેડરેશન એટલે કે IAFનું પ્રતિષ્ઠિત વિશ્વ અવકાશ પુરસ્કાર તેને મળ્યો છે। 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક ચંદ્રયાન 3ના ઐતિહાસિક ઉતરાણ સાથે ભારત આ સિદ્ધિ હાંસલ કરનારો પ્રથમ દેશ બન્યો છે અને ચંદ્ર લેન્ડિંગ માટે સક્ષમ દેશોના ચુનિંદા જૂથમાં જોડાયો છે। અને આ માટે જે છે તે IAF એવોર્ડ S સોમનાથનને આપવામાં આવ્યો હતો। નેક્સ્ટ આપણે જોઈએ, વર્ષ 2024 માટે 2024 જેક્સન વાઇલ્ડ લેક્સી એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો હતો? આલોક શુક્લા, મયંક પાંડે, પૂર્ણિમા બર્મન કે અરુંધતી રોય? તો અહીં રાઈટ આન્સર આપણો આવે છે ઓપ્શન બી કે મયંક પાંડે। નેક્સ્ટ પ્રશ્ન છે, ભૌતિક શાસ્ત્ર ક્ષેત્રે 2024નો નોબેલ પુરસ્કાર કોને આપવામાં આવ્યો હતો? તો જ્હોન હોપફિલ્ડ, જીફ્રો હિન્ટન, AB બંને કે વિક્ટર એમ્બ્રોસ? તો અહીં આપણો રાઈટ આન્સર છે ઓપ્શન સી AB બંને, જ્હોન હોપફિલ્ડ અને જીઓફ્રી હિન્ટન। નેક્સ્ટ છે અર્થશાસ્ત્ર વિશે। અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર કોને આપવામાં આવ્યો હતો? તો અહીં રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી કે આપેલ તમામ, ડેરોન એસેમોગ્લુ, સિમોન જોન્સન અને જેમ્સ A રોબિન્સન। તો આ ત્રણને અર્થશાસ્ત્રનો એવોર્ડ મળ્યો હતો। નેક્સ્ટ છે નોબેલ શાંતિ પુરસ્કાર। નોબેલ શાંતિ પુરસ્કાર કોને મળ્યો હતો? કે નિહોન હિન્ડાક્યો, એટલે કે રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ। નેક્સ્ટ આપણો પ્રશ્ન છે, સાહિત્ય ક્ષેત્રે નોબેલ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો? તો અહીં રાઈટ આન્સર આપણો આવે છે હાનકાંગ, એટલે કે રાઈટ આન્સર છે ઓપ્શન બી, સાહિત્ય ક્ષેત્રે આવે છે હાનકાંગ। લાસ્ટમાં આપણે બધાના એક સાથે મૂકી દઈશું નામ, જેનાથી તમને યાદ રાખવામાં સરળતા રહે। નેક્સ્ટ છે રસાયણશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર કોને આપવામાં આવ્યો હતો 2024નો? તો અહીં પણ ઉપરોક્ત તમામ આવે છે। રાઈટ આન્સર છે ઓપ્શન ડી, જેની અંદર આવે છે ડેવિડ બેકર, ડેમિસ હાસાબિસ અને જ્હોન M જમ્પર। તો આ જે છે તે રસાયણશાસ્ત્ર માટે મળેલ છે। અને લાસ્ટ છે કે દવાના ક્ષેત્રમાં એટલે કે મેડિસિન ક્ષેત્રમાં 2024નો નોબેલ પુરસ્કાર કોને આપવામાં આવ્યો હતો? તો અહીં રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી, ઉપરોક્ત બંને એટલે કે વિક્ટર એમ્બ્રોસ અને ગેરી રૂકો। આ નોબેલ પુરસ્કાર જેટલાને આપવામાં આવ્યો છે તે તમામને એક સાથે આપણે જોઈ લઈએ કે જેનાથી આપણને યાદ રાખવામાં એકદમ સરળતા રહે। તો સૌપ્રથમ છે પીસ એટલે કે શાંતિ, જે છે નિહોન હિન્ડાક્યો। ત્યારબાદ લિટરેચર એટલે કે સાહિત્ય છે જે મળેલો છે હાનકાંગને। પછી છે મેડિસિન, જે મળેલ છે એબ્રોસ અને રૂકિનને।
ફિઝિક્સ માટે મળેલો છે હોપફિલ્ડ અને હિન્ટોનને. ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર મળેલ છે ડેરોન, સિમોન એન્ડ જેમ્સને. અને લાસ્ટ છે કેમેસ્ટ્રી, તે મળેલ છે ડેવિડ, જોન અને હેસાબિસ. તો આ જે છે તે નોબેલ પ્રાઇઝ 2024માં મળેલા છે તે પુરસ્કારો છે, ખાસ આપણે યાદ રાખી લેવા. તો આ છે તો પ્રશ્ન થાય કે ભારતમાં અત્યાર સુધી કોઈને મળેલા છે, કેટલા લોકોને મળેલા છે અને કોને કોને મળેલા છે. તો આપણે એક નાનું એવું લિસ્ટ અહીં મૂકેલું છે, જોઈ લઈએ કોને કોને મળેલા છે. સૌપ્રથમ છે રવિન્દ્રનાથ ટાગોર, જેને 1913માં મળેલ છે લિટરેચર માટે. હરગોવિંદ ખુરાના 1968માં મળેલો છે મેડિસિન ક્ષેત્ર. પછી છે સુબ્રમણ્યન ચંદ્રશેખર, તેને 1983માં મળેલ છે ફિઝિક્સ માટે. પછી છે વેંકટના રમન, જેને 2009માં મળેલ છે કેમેસ્ટ્રી માટે. ત્યારબાદ છે અભિજીત બેનર્જી, તેને 2019માં ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર માટે મળેલ છે. ત્યારબાદ છે ચંદ્રશેખર વેંકટન રમન, તેને 1930માં ફિઝિક્સ માટે મળેલ છે. ત્યારબાદ છે મધર ટેરેસા, 1979માં શાંતિ માટે મળેલ છે. અમર્ત્ય સેન 1998માં ઇકોનોમિક્સ માટે. અને લાસ્ટ છે કૈલાશ સત્યાર્થી, જેને 2014માં પીસ એટલે કે શાંતિ માટે મળેલ છે. તો આ ભારતના 9 એવા લોકો છે જેને અત્યાર સુધી નોબેલ પ્રાઇઝ મળેલું છે. આપણો નેક્સ્ટ પ્રશ્ન છે કે કયા રાજ્યના વ્યાપક જવાબદાર પ્રવાસન પ્રોજેક્ટને 2024 માટે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર રિસ્પોન્સિબલ ટુરિઝમ એટલે કે ICRT ગોલ્ડ એવોર્ડ મળ્યો છે? તો તેની અંદર રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી, કેરળ. તો કેરળને જે છે તે આ એવોર્ડ મળેલો છે. શેના માટે? જવાબદાર પ્રવાસન માટે. ત્યારબાદ છે વર્ષ 2023 માટે ICC લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? પૂર્ણિમાબેન બર્મન, આલોક શુક્લા, દીપકસિંહ મહેતા કે અભિનવ બિંદ્રા? તો તેની અંદર રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી, દીપકસિંહ મહેતા. તેને ICC લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે. નેક્સ્ટ પ્રશ્ન છે પ્રતિષ્ઠિત શાસ્ત્ર રામાનુજન એવોર્ડ 2024 થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? નીચે ઓપ્શન આપેલા છે એલેક્ઝાન્ડર ડન, રોબર્ટ કોચ, યેનેક રિકામોડ અને ચોથું છે માઇકલ ફિન્ચ. તો આની અંદર રાઈટ આન્સર આવે છે એલેક્ઝાન્ડર ડન. તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ. નેક્સ્ટ પ્રશ્ન છે જૈવ વિવિધતા માટે 2024 મિડોરી એવોર્ડ કોણે જીત્યો હતો? નીચે આપણને ઓપ્શન પણ આપેલા છે. રાઈટ આન્સર આપણો આવે છે ઓપ્શન ડી કે એ બી બંને સાચા છે. વેરા વોરનોવા અને યસબેલ ઓગસ્ટા, આ બંને વ્યક્તિને જૈવ વિવિધતા માટે 2024નો મિડોરી એવોર્ડ આપવામાં આવ્યો છે. આ બધા જ મહત્વના એવોર્ડ છે, પરીક્ષામાં અવારનવાર પૂછાતા જ હોય છે અને આ વખતે પણ પૂછાશે. AMC CCE ની પરીક્ષા હાલમાં નજીકમાં આવી જ રહી છે, તો તેની અંદર પણ 100% પૂછાવાની ચાન્સ છે. તો ખાસ એક વાર જોઈ લેજો. સાથે વિડીયો ઉપયોગી થાય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો AMC CCE ના મિત્રો છે તેને પણ વિડીયોને શેર કરી દેજો. પછી આપણો પ્રશ્ન છે પાંચમા નેશનલ વોટર એવોર્ડ્સ 2023માં શ્રેષ્ઠ રાજ્ય પુરસ્કાર કોણે જીત્યો હતો? મધ્યપ્રદેશ, ઓડિશા, ઉત્તર પ્રદેશ કે આસામ? તો તેની અંદર રાઈટ આન્સર આવે છે ઓડિશા. ખાસ આપણે યાદ રાખશું નેશનલ વોટર એવોર્ડ્સ 2023, તેની અંદર શ્રેષ્ઠ રાજ્ય માટે ઓડિશાને મળ્યો હતો. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે સપ્ટેમ્બર 2024માં બ્રિટિશ સંસદના હાઉસ ઓફ લોર્ડ્સમાં પ્રતિષ્ઠિત ગ્લોબલ પ્રેસ્ટીજ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો હતો? અભિનવ બિંદ્રા, વિનોદ બચ્ચન, અર્પિત ચોપરા કે પ્રિયંકા ચોપરા? તો આની અંદર રાઈટ આન્સર આપણો આવે છે વિનોદ બચ્ચન, ઓપ્શન બી. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે વર્ષ 2024માં UN ઇન્ટર એજન્સી ટાસ્ક ફોર્સ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો હતો? તો આની અંદર WHO, ICMR, NIH કે WWF? તો આની અંદર આપણો રાઈટ આન્સર આવે છે ICMR, એટલે કે રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી. ICMR શું છે તેના વિશે થોડીક માહિતી આપણે જોઈ લઈ. પહેલા તો ICMR નું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન મેડિસિન રિસર્ચ કાઉન્સિલ. તેની સ્થાપના ક્યારે? 1911માં નવી દિલ્હીની અંદર તેનું મુખ્યાલય આવેલું છે. તેના સચિવ અને મહાનિર્દેશક હાલના કોણ છે? કે ડોક્ટર રાજીવ બહેલ. તેનું ફૂલ ફોર્મ ગુજરાતીની અંદર આપણે જોઈએ તો ભારતીય તબીબી સંશોધન પરિષદ છે. તો ખાસ આપણે યાદ રાખીશું ICMR. તેને UN ઇન્ટર એજન્સી ટાસ્ક ફોર્સ એવોર્ડ હાલમાં એનાયત કરવામાં આવ્યો છે. મહત્વનો પ્રશ્ન જોઈએ 2024માં 32માં એકલવ્ય પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી હતી? નીચે આપણને ઓપ્શન આપેલા છે. પ્રત્યક્ષા રે, તન્વી ખત્રી, જીયા રાય કે અંજલિ સિંહ? તો આપણો રાઈટ આન્સર આવે છે પ્રત્યાશા રે. તેને 32મો એકલવ્ય પુરસ્કાર હાલમાં એનાયત કરવામાં આવ્યો છે. થોડીક તેની ઝાંખી જોઈ લઈએ તો અહીં આપણને આપેલું છે પ્રત્યાશા રેને સ્વિમિંગમાં તેની સિદ્ધિઓ માટે 2024માં 32માં એકલવ્ય પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી હતી. તેને 7 લાખ રૂપિયાનું રોકડ ઇનામ પણ આપવામાં આવ્યું હતું. એકલવ્ય એવોર્ડ વિશે જોઈએ તો તેની સ્થાપના 1993 ની અંદર થઈ હતી અને આ એવોર્ડ દર વર્ષે યુવા ખેલાડીઓ અને છેલ્લા 2 વર્ષમાં
તેમના ઉત્કૃષ્ટ પ્રદાન બદલ તેને એનાયત કરવામાં આવે છે. તો એકલવ્ય લાસ્ટ કોને મળેલો છે કે પ્રત્યાશા રેને. નેક્સ્ટ આપણે જોઈએ ફાઇડ શો એવોર્ડ, એટલે કે આ એક ચેસ માટેનો એક એવોર્ડ છે. ફાઇડ શો એવોર્ડ સમારોહમાં શ્રેષ્ઠ પુરુષ અને સ્ત્રી ખેલાડીઓનો પુરસ્કાર કોણે જીત્યો છે? તો ઓપ્શન આપેલા છે મેગ્નસ કાર્લસન, જુડિથ પોલગર, એ બી બંને કે આમાંથી કોઈ નહીં. તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી, એ બી બંને. પુરુષ જે છે તેની અંદર મેગ્નસ કાર્લસન ને મળ્યો હતો, સ્ત્રી ખેલાડીની અંદર જુડિથ પોલગર ને મળ્યો હતો. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે મિત્રો કે ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2024 કોને એનાયત કરવામાં આવ્યો હતો? તો આની અંદર આપણો રાઈટ આન્સર આવે છે જેની ઇરપનબેક. ખાસ આપણે યાદ રાખીશું ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ આપણને કહે તો જેની ઇરપનબેક આવે છે. થોડુંક ટ્વિસ્ટ છે તે આગળ આપણે જોઈશું. તેને આપણે થોડીક ડિટેલ જોઈ લઈએ કે ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ શું છે. તો વર્ષ 2024 માટે ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ જેની એરપનબેક દ્વારા જીતવામાં આવ્યું છે. કેરોસ પુસ્તક, એટલે કે તેણે એક પુસ્તક લખેલું હતું જેનું નામ છે કેરોસ. તો કેરોસ પુસ્તકની લેખક જેની એરપનને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો, જે આ બુકર પ્રાઇઝ એવોર્ડ જીતનાર પ્રથમ જર્મન લેખક છે. નીચે આપણને આપેલું છે કે આ પુસ્તકના અનુવાદક માઇકલ હોફમેન છે, જે સાઈડમાં આપણને ફોટોમાં દેખાય છે. તો તેના અનુવાદક જે છે તે પણ સાથે જ હતા. નેક્સ્ટ આપણે જોઈએ કે ગીતાંજલિ શ્રી આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય લેખિકા છે, જેમણે વર્ષ 2022માં તેમની નવલકથા રેતી સમાધિ માટે આ એવોર્ડ જીત્યો હતો. તો આ પણ આપણે સાથે યાદ રાખીશું. આ થયું આપણું ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ માટેનું. હવે આપણે જોઈએ કે ખાલી બુકર પ્રાઇઝ આગળનું હતું તે ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ હતું. આ છે બુકર પ્રાઇઝ જે હમણાં થોડાક જ દિવસમાં 4-5 દિવસ પહેલા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. તો બુકર પ્રાઇઝ કોને મળ્યું હતું? પાછળ ફોટોની અંદર પણ લખેલું છે ધ બુકર પ્રાઇઝ 2024. તો આ મળેલ છે બ્રિટિશ ઓથર, એટલે કે બ્રિટિશના એક લેખક છે જેનું નામ છે સમંથા હાર્વે. તો આને મળેલું છે. તો બંને વચ્ચેનો ભેદ છે તે આપણે ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતે કેટલા મેડલ જીત્યા છે? 5, 6, 7 કે 8? રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી, 6 મેડલ ભારતે જીતેલા છે. બધી ડિટેલ પણ આપણને ખબર છે, 1 સિલ્વર, 5 બ્રોન્ઝ. હવે કોણે કયા જીતેલા છે, કઈ રમતની અંદર જીતેલા છે તે ખાસ પરીક્ષામાં પૂછાતું હોય છે. તે શોર્ટમાં માહિતી આપણે લઈએ તો સૌપ્રથમ મેડલ છે ખબર જ છે મનુ ભાકરે જીતેલો હતો. તો અહીં આપણને આપેલું છે પહેલા મેડલ માટે કે શૂટર મનુ ભાકર, જે જજ્જર હરિયાણાના છે, તેણે પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે પ્રથમ મેડલ જીત્યો હતો. હવે કઈ રમતમાં? મનુ ભાકર મહિલાઓની 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ તેણે જીત્યો હતો. બીજો એવોર્ડની વિશે વાત કરીએ કે મનુ ભાકર અને સરબોતસિંહ, જે અંબાલા હરિયાણાના છે સરબોતસિંહ, તેમની બંનેએ સાથે મળી અને મિશ્ર ટીમ ઇવેન્ટમાં ભારતને બીજો બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો એર પિસ્તોલની અંદર. ત્રીજો એવોર્ડની વાત કરીએ તો ત્રીજો એવોર્ડ ભારત માટે ત્રીજો બ્રોન્ઝ મેડલ સ્વપ્નિલ કુશલે, કે જે કોલ્હાપુર મહારાષ્ટ્રના છે, તેમણે પુરુષોની 50 મીટર રાઇફલમાં તેમણે થર્ડ ક્લાસ પોઝિશન, એટલે કે તેમણે બ્રોન્ઝ મેડલ તેમણે જીત્યો હતો. તો આ થયો આપણો ત્રીજો. ચોથો આપણને ખબર જ છે હોકી, જે પુરુષોની હોકી ટીમ જે છે તેમણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પાંચમું વાત કરીએ તો ભાલા ફેંકનાર નીરજ ચોપડા, કે જેમણે પાનીપત હરિયાણાના છે, તેમણે 89.45 મીટર ભાલો ફેંકી અને તેમણે ભારત માટે એકમાત્ર સિલ્વર મેડલ જીતેલો હતો અને પ્રથમ હતો પાકિસ્તાન. ત્યારબાદ જોઈએ છઠ્ઠો કુસ્તીબાજ અમન સહેરાવત, કે જે જજ્જર હરિયાણાના છે, તેમણે મેન્સ 57 કિગ્રામાં બ્રોન્ઝ મેડલ જીતેલો છે. તો આ થઈ આપણા પેરિસ ઓલિમ્પિકના 6 મેડલો. ખાસ આપણે યાદ રાખીશું. નેક્સ્ટ પ્રશ્ન છે ઓગસ્ટ 2024માં ફિજી સરકાર દ્વારા આપવામાં આવેલા સર્વોચ્ચ સન્માન ચેમ્પિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી, તો આ એવોર્ડ કોને આપવામાં એનાયત કરવામાં આવ્યો છે? નરેન્દ્ર મોદી, દ્રૌપદી મુર્મુ, અમિત શાહ કે એસ જયશંકર? તો આની અંદર રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી, દ્રૌપદી મુર્મુને. નેક્સ્ટ પ્રશ્ન છે તિમોરનું સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રાન્ડ કોલર ઓફ તિમોર લિસ્ટે કોને એનાયત કરવામાં આવ્યું છે? નરેન્દ્ર મોદી, અમિત શાહ, નિર્મલા સીતારમન કે દ્રૌપદી મુર્મુ? તો તેની અંદર પણ રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી, દ્રૌપદી મુર્મુ. તો દ્રૌપદી મુર્મુને બંને એવોર્ડ મળેલા છે. ખાસ યાદ રાખીશું તિમોર લિસ્ટે અને ફિજી દ્વારા. આ બંને દેશ દ્વારા જે છે તે એવોર્ડ આપવામાં આવ્યા હતા. નેક્સ્ટ જોઈએ કે 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2024માં શ્રેષ્ઠ ફિલ્મ પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી હતી? અત્તમ, ગુલમોહર, કંટારા કે રોકી? તો આ ચારમાંથી રાઈટ આન્સર આવે છે કે સાઉથનું મૂવી છે અત્તમ, તેને આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. 70મો કયો હતો? 70મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર કયું મૂવી હતું? અત્તમ. ખાસ યાદ રાખી લેજો. પછી છે કોને MS સ્વામીનાથન એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એવોર્ડ 2024 આપવામાં આવ્યો હતો? આલોક શુક્લા,
અનંત દર્શન શંકર, વિનોદ ગણાત્રા કે અરુણ બંસલ? તો આની અંદર રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી, અનંત દર્શન શંકરને MS સ્વામિનાથન એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એવોર્ડ આપવામાં આવ્યો હતો. નેક્સ્ટ આપણો પ્રશ્ન જોઈએ. જુલાઈ 2024માં રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ ધ એસ્પોટલ કોને એનાયત કરવામાં આવ્યો હતો? નરેન્દ્ર મોદી, દ્રૌપદી મુર્મુ, મનમોહન સિંહ કે શશી થરૂર? તો આની અંદર રાઈટ આન્સર આવે છે આપણો ઓપ્શન એ, નરેન્દ્ર મોદીજીને આપવામાં આવ્યો હતો. તે આપણે બધા જાણી જઈએ છીએ. અને આ એવોર્ડ જે છે તે જાહેર 2019માં કરવામાં આવ્યો હતો, પરંતુ 2024માં તેને એનાયત કરવામાં આવ્યો છે. આ ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ છે, વર્ષ 2024માં ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી દ્વારા સર્વોચ્ચ એવોર્ડ એટલે કે ઓલિમ્પિકનો સર્વોચ્ચ એવોર્ડ ઓલિમ્પિક ઓર્ડર મેળવનાર બીજા ભારતીય કયા છે? એટલે કે અત્યાર સુધી ભારતના ફક્ત 2 વ્યક્તિઓને જ મળેલો છે. તેની અંદર જોઈએ કોને મળેલ છે, અર્પિત ચોપડા, અભિનવ બિંદ્રા, નીરજ ચોપરા કે આલોક શુક્લા? તો આની અંદર રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી, અભિનવ બિંદ્રાને આ ઓલિમ્પિક ઓર્ડર જે છે તે મળેલો છે. ખાસ આપણે યાદ રાખીશું. તેના આ એવોર્ડ વિશે થોડી આપણે ડિટેલ જોઈ લઈએ કે ભારતીય શૂટર અભિનવ બિંદ્રાને ઓલિમ્પિક ચળવળમાં એટલે કે ઓલિમ્પિક જે રમત રમે છે તેની અંદર ઉત્કૃષ્ટ યોગદાન માટે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી દ્વારા ઓલિમ્પિક ઓર્ડરથી સન્માનિત કરવામાં આવ્યા છે. શૂટર અભિનવ બિંદ્રા પહેલા આ સન્માન 1983માં ઇન્દિરા ગાંધીને આપવામાં આવ્યું હતું. એટલે કે 1983માં ઇન્દિરા ગાંધીને ઓલિમ્પિક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા, ભલે તે ક્યારેય રેમાં ન હોય. તો આ બંને વ્યક્તિને ખાસ આપણે યાદ રાખીશું, અભિનવ બિંદ્રા અને ઇન્દિરા ગાંધી. નેક્સ્ટ આપણો પ્રશ્ન જોઈએ તે પહેલા જો વિડીયોને હજી લાઈક ન કરી હોય તો વિડીયો લાઈક કરી તમારા મિત્રોને શેર કરી દેજો. ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેનાથી કોઈ નવો વિડીયો મૂકીએ તો સૌપ્રથમ તમને મળી જાય. નેક્સ્ટ આપણો પ્રશ્ન જોઈએ. કઈ ભારતીય સંસ્થાને હેલ્થ મેન્યુફેક્ચરિંગ માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO નું 2024 નેશલ્સ મંડેલા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું હતું? તો આની અંદર રાઈટ આન્સર આવે છે આપણો ઓપ્શન એ કે નિહામ્સને નેલ્સન મંડેલા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ પ્રશ્ન છે, જુલાઈ 2024માં પેરિસના ગ્રેવિન મ્યુઝિયમ દ્વારા વિશેષ સોનાના સિક્કાથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય અભિનેતા કોણ બન્યા? તો સલમાન ખાન, શાહરૂખ ખાન, રણવીર સિંહ કે અક્ષય કુમાર? તો આની અંદર આપણો રાઈટ આન્સર આવે છે કે શાહરૂખ ખાન, ઓપ્શન બી. નેક્સ્ટ આપણો પ્રશ્ન જોઈએ. GEEF એટલે કે ગ્લોબલ વોટરટેક પ્રાઇઝ 2024 કોને એનાયત કરવામાં આવ્યો હતો? તો આની અંદર રાઈટ આન્સર આવે છે ઓપ્શન ઈ કે CWC એટલે કે સેન્ટ્રલ વોટર કમિશન તેને GEEF ગ્લોબલ વોટરટેક પ્રાઇઝ 2024 એનાયત કરવામાં આવ્યો હતો. ખાસ બધા એવોર્ડ આપણે યાદ રાખીશું, સન્માન પણ યાદ રાખીશું, પરીક્ષાની અંદર 100% તમને પૂછાશે. નેક્સ્ટ આપણો મહત્વનો પ્રશ્ન જોઈએ કે યુનેસ્કોના પ્રિક્સ વર્સેલ્સ પ્રાઇઝ 2024 માટે કયા રાજ્યમાં સ્મૃતિવન અર્થક્વેક મેમોરિયલ મ્યુઝિયમની પસંદગી કરવામાં આવી હતી? એટલે કે આ જે એવોર્ડ છે યુનેસ્કોનો, જેનું નામ છે પ્રિક્સ વર્સેલ્સ પ્રાઇઝ 2024, તો આ કોને આપવામાં આવ્યો હતો? તો અહીં ઓપ્શન આપણને આપેલા છે રાજસ્થાન, ઓડિશા, ગુજરાત કે મધ્યપ્રદેશ. ક્યાંનું મ્યુઝિયમ હતું? તો આની અંદર રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી, ગુજરાત. તો ગુજરાતની અંદર આપણને ખબર જ છે કે સ્મૃતિવન જે છે હાલમાં બનાવવામાં આવ્યું છે અને તેને જ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ એવોર્ડની કંઈક વિશેષતા છે, ખાસ આપણે યાદ રાખીએ તો અહીં આપણને થોડીક શોર્ટમાં સ્ટોરી આપેલી છે. શું છે? યુનેસ્કોએ પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેસ એવોર્ડ હેઠળ વિશ્વના 7 સૌથી સુંદર સંગ્રહાલયોમાં ગુજરાતના ભુજમાં સ્મૃતિવન અર્થક્વેક મેમોરિયલ મ્યુઝિયમની સૂચિબદ્ધ કરી છે. એટલે કે ફક્ત વિશ્વમાં 7 જે સારા મ્યુઝિયમ હોય તેની અંદર આનો સમાવેશ થયો છે, એટલે ખૂબ જ મહત્વનું બની જાય. તેની જ અંદર આગળ જોઈએ, ભુજના સ્મૃતિવન ભૂકંપ મ્યુઝિયમને ચીનના ચેંગડુ ખાતેના A4 આર્ટ મ્યુઝિયમ અને ઇજિપ્તના ગીઝામાં આવેલા ગ્રાન્ડ ઇજિપ્તિયન મ્યુઝિયમ પછી ત્રીજું સ્થાન મળેલું છે. એટલે આ 7 જેને એવોર્ડ મળેલા છે તેની અંદર પણ ત્રીજું સ્થાન તેમણે મળ્યું છે. આ સ્મારકમાં 2001ના ભૂકંપમાં જીવ ગુમાવનારા લોકોના નામ લખેલા છે, તે આપણે બધા જાણીએ છીએ. નેક્સ્ટ આપણો પ્રશ્ન જોઈએ. ગોલ્ડમેન એન્વાયરમેન્ટલ પ્રાઇઝ 2024 માટે કયા ભારતીય પર્યાવરણવાદીની પસંદગી કરવામાં આવી છે? રતન ટાટા, ડી કુકેશ, આલોક શુક્લા કે ગીતા સભરાવલ? તો આની અંદર આપણો રાઈટ આન્સર આવે છે કે આલોક શુક્લા. તો આલોક શુક્લાને આ ગોલ્ડમેન એન્વાયરમેન્ટ જે છે એવોર્ડ મળ્યો હતો. તેના વિશે થોડીક ડિટેલ આપણે જોઈએ કે છત્તીસગઢના પર્યાવરણ કાર્યકર્તા અને છત્તીસગઢ બચાવો આંદોલનના કન્વીનર આલોક શુક્લાને 2024ના ગોલ્ડમેન પુરસ્કાર પર્યાવરણ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. આ પુરસ્કાર છે, આ પુરસ્કાર જેને ગ્રીન નોબેલ પુરસ્કાર પણ કહેવામાં આવે છે. એટલે કે નોબેલ પુરસ્કારની અંદર જે છે તે પર્યાવરણ માટે કોઈને પુરસ્કાર આપવામાં આવતો નથી, પરંતુ આ જે પુરસ્કાર જે છે કયો ગોલ્ડમેન એન્વાયરમેન્ટ એવોર્ડ, તેને ગ્રીન નોબેલ પુરસ્કાર તરીકે પણ ઓળખવામાં આવેલ છે.
એટલે વિશ્વભરના પર્યાવરણ ચેમ્પિયન જે છે તેને વાર્ષિક રીતે આ એવોર્ડ આપવામાં આવે છે. આલોક શુક્લાને વન વિસ્તાર અને તેના ઇકોસિસ્ટમને બચાવવા માટે હંસદેવ અરણ્ય જે છત્તીસગઢની અંદર આવેલું છે અને તે ખૂબ જ હાલમાં ચર્ચા કરંટમાં હતું, કારણ કે તે એક મોટા પ્રોજેક્ટ હેઠળ આ આખું વન કપાવવાનું હતું. તેને બચાવવા માટે આ જે છે આપણા આલોક શુક્લા તેમણે ચળવળ કરી હતી. તેના માટે જે છે તે આ એવોર્ડ તેને મળ્યો છે. નેક્સ્ટ જોઈએ, ભૂટાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન ધ ઓર્ડર ઓફ ડુક લ્યાપો મેળવનાર પ્રથમ વિદેશી પ્રીમિયમ કોણ બન્યા છે? તો આની અંદર રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી, નરેન્દ્ર મોદી. નેક્સ્ટ પ્રશ્ન છે, 71મી મિસ વર્લ્ડ 2024 નો ખિતાબ કોણે જીત્યો હતો? 71મી મિસ વર્લ્ડ 2024 નો ખિતાબ કોણે જીત્યો હતો? નીચે આપણને ઘણા ઓપ્શન આપેલ છે. ક્રિસ્ટીના પ્રિગઝોવા, કેરોલિના બિલાવસ્કા, સિની શેટ્ટી અને ટોની એન સિંહ. રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ, ક્રિસ્ટીના પિસ્કોવા જે છે કે જે ચેક રિપબ્લિકના છે, તેને 71મી મિસ વર્લ્ડ 2024 નો ખિતાબ તેમણે જીત્યો હતો. તો અહીં થોડી ડિટેલ આપવામાં આવી છે. શું છે કે 28 વર્ષના લાંબા અંતરાલ પછી મિસ વર્લ્ડ સ્પર્ધાની 71મી આવૃત્તિ મુંબઈમાં જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાઈ હતી. તે છેલ્લે 1996માં બેંગલુરુમાં યોજાઈ હતી. તેમાં રનરઅપ જોઈએ તો આ વખતે રનરઅપ કોણ બન્યું હતું? કે યાસ્મીના જાયતોન. તેની અંદર જોઈએ કે 70મી એટલે કે આગલા વર્ષની જે છે તે મિસ વર્લ્ડ સ્પર્ધામાં કોણ વિજેતા થયું હતું? તેનું નામ પણ આપેલું છે કે કેરોલિના બિલાવસ્કા, કે જે પોલેન્ડના હતા. તેમને 70મી મિસ વર્લ્ડ જે સ્પર્ધા થઈ હતી તેની અંદર જીતેલા હતા. અને આ વખતે કોણ? ક્રિસ્ટીના પિસ્કોવા. તો આપણે ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે, 2024 વર્લ્ડ પ્રેસ ફોટો ઓફ ધ યર એવોર્ડ કોણે જીત્યો હતો? તો અહીં આપણને ઓપ્શન પણ આપેલા છે. રોબર્ટ પેટિન્સન, હિરેન શેખાવત, મોહમ્મદ સાલેમ કે આમાંથી કોઈ નહીં. તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી કે મોહમ્મદ સાલેમ. તો અહીં આપણને સાઈડમાં ફોટો પણ આપેલો છે. તો આ ફોટો માટે જે છે તે વર્લ્ડ પ્રેસ ફોટો ઓફ ધ યર તેને જાહેર કરવામાં આવ્યા હતા. નેક્સ્ટ પદ્મ એવોર્ડ વિશે જોઈએ કે 2024માં કેટલા લોકોને પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યા છે? 5, 7, 11 કે 13? તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ, 5 લોકોને કરવામાં આવ્યા હતા. કોણ કોણ હતા તે પણ જોઈશું. તેના પહેલા જોઈએ કે આ વખતે 2024માં પદ્મ એવોર્ડ કેટલા ગુજરાતીઓને મળેલા છે? કારણ કે ઓલમોસ્ટ ગુજરાતીઓ આપણને અવારનવાર પૂછાતા હોય છે. તો 8 ગુજરાતીને પદ્મ સન્માન મળ્યું હતું. તો કયા કયા છે? તો અહીં નામ પણ આપણને આપેલા છે. ડોક્ટર તેજસ પટેલ, જેને પદ્મ ભૂષણ મળેલ છે મેડિસિન ક્ષેત્રે. કુંદન વ્યાસ છે, તેને પદ્મ ભૂષણ મળ્યું હતું પત્રકારત્વ માટે. રઘુવીર ચૌધરી પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા સાહિત્ય માટે. યઝી ઇટાલિયા, તેને પદ્મશ્રી મેડિસિન માટે. હરીશ નાયક, તેને મરણોપરાંત તેને આપવામાં આવ્યો હતો પદ્મશ્રી સાહિત્ય માટે. દયાળ પરમાર, તેને પદ્મશ્રી મેડિસિન માટે. જગદીશ ત્રિવેદી, તેને પણ પદ્મશ્રી કળા માટે. અને કિરણ વ્યાસ, તેને પણ પદ્મશ્રી યોગ માટે. તો આ 8 ગુજરાતીને જે છે તે પદ્મ એવોર્ડથી આ વખતે સન્માનિત કરવામાં આવ્યા હતા. નેક્સ્ટ પ્રશ્ન છે, 2024માં સંગીત કલાનિધિ એવોર્ડ 2024 કોને એનાયત કરવામાં આવ્યો હતો? ગુલઝાર, રામભદ્રાચાર્ય, બોમ્બે જયશ્રી કે ટી.એમ. કૃષ્ણા? તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી, ડી.એમ. કૃષ્ણાને સંગીત કલાનિધિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. નેક્સ્ટ પ્રશ્ન છે, 58મો જ્ઞાનપીઠ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો હતો? ગુલઝાર, જગતગુરુ રામભદ્રાચાર્ય, આપેલ બંને કે કોઈ નહીં? તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી, આપેલ બંને. એટલે કે ગુલઝાર અને જગતગુરુ રામભદ્રાચાર્ય બંનેને એવોર્ડ આપવામાં આવ્યા હતા. અહીં આપણને ફોટો આપેલો છે. જ્ઞાનપીઠ એવોર્ડ વિશે શોર્ટમાં માહિતી લઈ લઈએ. જ્ઞાનપીઠ પુરસ્કાર એ ભારતીય સાહિત્ય માટે જ્ઞાનપીઠ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર છે. ભારતના કોઈ પણ નાગરિક જે 8મી અનુસૂચિમાં દર્શાવેલ જે 22 ભાષાઓ છે તે 22 ભાષાઓમાંથી કોઈ પણ ભાષામાં પુસ્તક લખે તો તેના માટે આ પુરસ્કાર આપવામાં આવે છે. ભાષાઓમાંથી કોઈ પણ લખે તે આ પુરસ્કાર માટે પાત્ર છે. એટલે કે આ 22 ભાષામાંથી કોઈ પણ લખે તો તેને આ એવોર્ડ મળી શકે છે. આ પુરસ્કારમાં 11 લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર, પ્રશસ્તિ પત્ર અને દેવી વાઘદેવીની એક કાંસ્ય પ્રતિમા આપવામાં આવે છે. 1961ની અંદર તેની સ્થાપના થઈ હતી અને પ્રથમ વિજેતા કોણ હતા? કે શંકરા કુરુપ, જેને 1965ની અંદર આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. તો આ થયું આપણું જ્ઞાનપીઠ એવોર્ડ વિશે ખાસ આપણે યાદ રાખીશું. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે કે દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ 2024માં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ કોને મળ્યો છે? નીચે ઓપ્શન આપેલા છે તેમાંથી રાઈટ આન્સર આપણો આવે છે ઓપ્શન સી, શાહરૂખ ખાન. ત્યારબાદ દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ એવોર્ડ જે હતા તો શ્રેષ્ઠ અભિનેતા સિવાય શ્રેષ્ઠ જે બધા પુરસ્કારો જે છે તે કોને કોને મળેલા હતા તે આપણે જોઈએ. તો સૌપ્રથમ અહીં આપણને આપેલું છે બેસ્ટ ફિલ્મ માટે કોને મળેલ છે? જવાન મૂવીને મળેલ છે. બેસ્ટ ફિલ્મ ક્રિટિક્સ પરિસ્થિતિમાં આપણે જોઈએ તો બાર્થ ફેલ તેને મળેલ છે.
બેસ્ટ એક્ટરમાં આપણે હમણાં જોયું શાહરૂખ ખાનને જવાન મૂવી માટે. ત્યારબાદ છે બેસ્ટ એક્ટ્રેસ એટલે કે બેસ્ટ હિરોઈન, તે ક્રિટિક્સ જે છે તેની અંદર આપણે જોઈએ તો કરીના કપૂરને મળેલ છે, તે જાને જાન મૂવી માટે. બેસ્ટ એક્ટ્રેસનું જોઈએ તો તેની નીચે આપેલું છે રાની મુખર્જીને મળેલ છે. બેસ્ટ એક્ટર ક્રિટિક્સ તેની અંદર મળેલ છે વિકી કૌશલને શામ બહાદુર માટે. અને નેક્સ્ટ આપેલું છે બેસ્ટ એક્ટર ઇન અ નેગેટિવ રોલ, બોબી દેઓલ જે એનિમલ મૂવીની અંદર દેખાડે છે તો તેના માટે મળેલ છે. તો આટલા જે છે તે આપણે ખાસ યાદ રાખી લેશું. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે કે 96માં એકેડમી એવોર્ડ્સ એટલે કે જેને ઓસ્કાર એવોર્ડ તરીકે ઓળખીએ છીએ, તો 2024માં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ કોને જીત્યો છે? નીચે આપણને ઘણા ઓપ્શન આપેલા છે, તેમાંથી રાઈટ આન્સર આપણો આવે છે ઓપ્શન એ સિલિયન મર્ફી, જે આપણને ફોટોની અંદર પણ દેખાય છે. તો શ્રેષ્ઠ અભિનેતાનો સિલિયન મર્ફીને મળે છે. તે જ રીતના આગળ આપણે દાદા સાહેબનું જોયું, દાદા સાહેબ ફાળકેનું જોયું હતું કે મહત્વના એવોર્ડ વિશે જોયું. તો આની અંદર પણ જોઈએ મહત્વના ઓસ્કાર એવોર્ડ. તો શ્રેષ્ઠ અભિનેતાનું આપણે જોઈએ સિલિયન મર્ફી. શ્રેષ્ઠ અભિનેત્રી કોણ હતું? એમા સ્ટોન. શ્રેષ્ઠ દિગ્દર્શક હતા ક્રિસ્ટોફર નોલાન. અને શ્રેષ્ઠ ફિલ્મ ઓપન હેમર. તો આટલા આપણે ખાસ યાદ રાખીશું ઓસ્કાર એવોર્ડની અંદર. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે 2024માં કેટલા લોકોને દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા? 2, 4, 3 કે 5? તો રાઈટ આન્સર આવે છે 5 લોકોને. કયા કયા હતા? તો અહીં આપણને ફોટોની અંદર પણ દેખાડેલું છે, નામ સહિત કઈ કેટેગરીની અંદર તેનું, કઈ ક્ષેત્રની અંદર પોતાનું પ્રદાન હતું તે પણ લખેલું છે. સાથે આપણે જોઈ લે કે સૌપ્રથમ હતું ભૂતપૂર્વ વડાપ્રધાન ચૌધરી શરણસિંહ, તેને મરણોપરાંત મળ્યો હતો. ભૂતપૂર્વ વડાપ્રધાન પીવી નરસિંહા રાવ, તેને પણ મરણોપરાંત મળ્યો છે. નેક્સ્ટ છે વૈજ્ઞાનિક MS સ્વામીનાથન, તેને પણ મરણોત્તર જે છે તે મળેલ છે. નેક્સ્ટ છે કર્પૂરી ઠાકર, જે બિહાર રાજ્યના મુખ્ય પ્રધાન એટલે કે CM હતા, તેને પણ મરણોત્તર મળેલ છે. અને લાસ્ટ છે લાલકૃષ્ણ અડવાણી, કે જે 7મા નાયબ વડાપ્રધાન ભારતના હતા. તો આ 5 લોકો જે છે તેને ભારત રત્નથી આ વખતે સન્માનવામાં આવ્યા હતા. તો ખાસ આપણે 5 વ્યક્તિને યાદ રાખીશું. પદ્મ વિભૂષણ 5 લોકોને, પદ્મભૂષણ 17 લોકોને અને પદ્મશ્રી 110 લોકોને. તેની અંદર ગુજરાતી જોઈએ તો ટોટલ પદ્મ એવોર્ડ મળેલા 8 ગુજરાતીઓ હતા. કોણ કોણ હતા તે પણ આપણે આગળ વિડીયોની અંદર જોયેલું છે. સાથે આપણને સાઈડમાં ફોટાની અંદર પણ ઘણી બધી ડિટેલ આપેલી છે, તે પણ આપણે જોઈ લેશું. નેક્સ્ટ આપણું છે 69માં ફિલ્મફેર એવોર્ડ્સ 2024માં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ કોણે જીત્યો છે? તો શાહરૂખ ખાન, રણવીર કપૂર, રણવીર સિંહ કે વિકી કૌશલ? તો આની અંદર જોઈએ તો રણવીર કપૂર જે છે તેને 69મો ફિલ્મફેર એવોર્ડ્સ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળેલો છે. તો આવી રીતના આગળ 2-3 એવોર્ડ ગયા છે, તો ખાસ એક વાર જોઈ લેવું, નોટ ડાઉન આપણે કરી લેવું કે કોણ કયો મળેલ છે. શાહરૂખ ખાનનો રણવીરમાં ન હોયો જાય, રણવીરનો શાહરૂખ ખાનમાં ન હોયો જાય. તો ખાસ આપણે એક વખત નોટ ડાઉન કરી અને શાંતિથી બેસી અને જોઈ લેશું. તો આવી જ રીતના આગળ આપણે જોઈએ કે શ્રેષ્ઠ એવોર્ડ અભિનેતા અભિનેત્રી ફિલ્મ કોને મળેલો છે? તો તેની અંદર આપણે જોઈએ કે ડેવિડ ધવન, જેને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળેલો છે. આલિયા ભટ્ટ, જે બેસ્ટ એક્ટ્રેસ માટે મળેલ છે. શેના માટે? રોકી ઓર રાની કી પ્રેમ કહાની મૂવી માટે. ત્યારબાદ છે બાર્થ ફેલ, જે બેસ્ટ મૂવી હતું, તેની અંદર વિધુ વિનોદ ચોપરાને મળેલ છે. ત્યારબાદ છે વિનુ વિનોદ ચોપડા, કે જે ડાયરેક્ટર માટે મળેલ છે બાર્થ ફેલ માટે, જે આગળ પણ હતું બેસ્ટ ફિલ્મ પણ છે. બેસ્ટ ડાયરેક્ટરનો પણ એવોર્ડ તેને જ મળેલો છે. તો આ વિશે આપણે ખાસ યાદ રાખીશું. સાથે આ ફિલ્મફેર એવોર્ડ જે છે તેના વિશે મહત્વનું જોઈએ કે આની શરૂઆત ક્યારે થઈ છે? તો 1953માં તેની શરૂઆત થઈ હતી અને 1954માં પ્રથમ વખત પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ઇવેન્ટની વાત કરીએ, આ વખતે 69મો ફિલ્મફેર ફેસ્ટિવલ ક્યાં થયો હતો? તો ગુજરાત ગાંધીનગરની અંદર થયો હતો. 27-28 જાન્યુઆરી 2024માં ઉજવણી થઈ હતી. તો ખાસ યાદ રાખવું, ગુજરાતની અંદર થયેલું છે તો પરીક્ષામાં પૂછાવાના ચાન્સ પણ વધારે છે. ત્યારબાદ છે કયા રાજ્યને જીવનદાન એવોર્ડ 2024 એનાયત કરવામાં આવ્યો છે? તો આ જીવનદાન એવોર્ડ મળેલો છે આંધ્રપ્રદેશને. તો ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ છે ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ મીટ એન્ડ એક્સપોમાં કયા રાજ્યને સૌથી વધુ એવોર્ડ મળેલા છે? ગુજરાત, હરિયાણા, ઉત્તર પ્રદેશ કે મહારાષ્ટ્ર? ત્યાં રાઈટ આન્સર આપણો આવે છે ઓપ્શન એ, કે ગુજરાતને સૌથી વધુ એવોર્ડ મળેલા છે. તો તેની શોર્ટમાં આપણે માહિતી જોઈએ કે ગુજરાતે ચોથી વર્લ્ડ રિન્યુએબલ એનર્જી કન્ઝ્યુમર કોન્ફરન્સ અને એક્સપો એટલે કે રીઇન્વેસ્ટમેન્ટ, જેને આપણે શોર્ટની અંદર કહીએ છીએ, તો આ દરમિયાન સૌથી વધુ એવોર્ડ જીત્યા છે. સમગ્ર પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતા અને પવન ઉર્જા ક્ષમતામાં ગુજરાત ટોચનું સ્થાન ધરાવે છે. અને 2024માં કોન્ફરન્સનું સ્થળ હતું ગાંધીનગર, ગુજરાતની અંદર. અને આ કોન્ફરન્સ સૌ પ્રથમવાર 2015માં નવી દિલ્હીની અંદર યોજાઈ હતી. ખાસ આપણે યાદ રાખી લઈશું. ત્યારબાદ છે સાઉથ ઇન્ડિયન ઇન્ટરનેશનલ મૂવી એવોર્ડ્સ, જેને આપણે સીમા તરીકે ઓળખીએ છીએ. તો 2024માં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કોને મળ્યો હતો? તો આની અંદર રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ, ઐશ્વર્યા રાય.
ત્યારબાદ કોને તેમના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે FICCI યંગ લીડર્સ યુથ આઇકોન એવોર્ડ 2024 એનાયત કરવામાં આવ્યો છે? નીરજ ચોપડા, આયુષ્માન ખુરાના, એ બી બંને કે આમાંથી કોઈ નહીં? તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી કે નીરજ ચોપડા અને આયુષ્માન ખુરાના બંનેને જે છે તે યંગ લીડર યુથ આઇકન એવોર્ડ 2024 એનાયત કરવામાં આવ્યો છે. નેક્સ્ટ છે ફેમિના મિસ ઇન્ડિયા 2024નો એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? નિકિતા પોરવલ, રિયા સિંઘ, ધ્રુવી પટેલ કે નેહા પટેલ? તો આની અંદર રાઈટ આન્સર આવે છે નિકિતા પોરવલ. ખાસ યાદ રાખીશું ફેમિના મિસ ઇન્ડિયા તેને તો મળે છે નિકિતા પોરવલને. આવી 2-3 છે મિસ ઇન્ડિયા અને આ ઇન્ડિયન ઓલ ઇન્ડિયાની યુનિવર્સને, તો ખાસ આપણે યાદ રાખીશું કોનું નામ કેમાં છે તેના વિશે. આપણે જોઈએ કે નિકિતા પોરવલ જે મધ્યપ્રદેશની છે તેમણે ફેમિના મિસ ઇન્ડિયા 2024નો ખિતાબ જીત્યો છે. હવે નિકિતા પોરવલ મિસ વર્લ્ડ સ્પર્ધા જે છે તેમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. દાદરાનગર અને હવેલીની રહેવાસી રેખા પાંડે ફર્સ્ટ રનરઅપ તરીકે રહી છે, એટલે કે બીજા નંબર ઉપર. નેક્સ્ટ છે કયા દેશમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોલિટિકલ સાયન્સમાં ડૉક્ટરની માનદ પદવીથી એનાયત કરવામાં આવ્યા છે? તો ઓપ્શન પણ આપણને નીચે આપેલા છે. તેની અંદર રાઈટ આન્સર આવે છે અલ્જેરિયા. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે હાલમાં જ કયા રાજ્યના 3 ગામોના નામ આપેલ છે? પ્રાણપુર, સાબરવાની અને લાડપુર ખાસ. તો આ 3 જે ગામો જે છે તેને કેન્દ્ર સરકાર દ્વારા શ્રેષ્ઠ પ્રવાસી ગામનો ખિતાબ આપવામાં આવ્યો છે. તો આ કયા રાજ્યની અંદર ગામ આવેલા છે? ઝારખંડ, મધ્યપ્રદેશ, દિલ્હી કે છત્તીસગઢ? તો આની અંદર આવે છે રાઈટ આન્સર ઓપ્શન બી, મધ્યપ્રદેશમાં આવેલા છે. હવે સૌથી લાસ્ટ અને અંતિમ આપણો પ્રશ્ન જોઈએ, ત્યારબાદ એક નાની એવી ટેસ્ટ આપણે લેશું જેની અંદર તમારે કોમેન્ટના જવાબ આપવાનો છે. તો લાસ્ટ આપણો પ્રશ્ન છે મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024નો ખિતાબ કોણે જીત્યો છે? નીચે આપણને ઓપ્શન આપેલા છે પૂજા સિંહ, રિયા સિંહ, છવિ ગુપ્તા કે વૈશાલી જૈન? તો ક્યારના આપણે વાટ જ જોતા હતા, એ પ્રશ્ન આવી ગયો. રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી, રિયા સિંહ. ખાસ આપણે યાદ રાખીશું અહીં આપણને ફોટો આપેલો છે, તેના વિશે થોડી ડિટેલ આપેલ છે. શું જોઈએ તે 19 વર્ષની રિયા સિંઘા મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024નો ખિતાબ જીત્યો છે. રિયા સિંહ હવે વિશ્વભરમાં મિસ યુનિવર્સ 2024 સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. અને ખાસ યાદ રાખવા જેવું કે રિયા સિંહ અમદાવાદ ગુજરાતની છે. તો આ થયા આપણા મહત્ત્વના એવોર્ડ્સ અને સન્માન વિશે. લગભગ 2024ના તમામ એવોર્ડ આપણે આની અંદર લઈ લીધા છે. સ્પોર્ટ વિશે જોઈએ તો સ્પોર્ટનો આપણે એક અલગથી વિડીયો બનાવેલો છે કરંટ અફેર્સનો, તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, વિડીયોની અંદર પણ મળી જશે, ઉપર આઈ બટન ઉપર તમને પણ મળી જશે. તો તે આપણે ખાસ જોઈ લઈશું. અને હવે આપણે એક ટેસ્ટ નાની એવી લઈ લઈએ, તેની અંદર 3 થી 4 પ્રશ્નો આપણે રાખેલા છે જેના તમારે નીચે કોમેન્ટની અંદર જવાબ આપવાના છે. જેનો રાઈટ આન્સર હશે તેની કોમેન્ટ પિન કરી દેવામાં આવશે. તો પ્રથમ આપણે પ્રશ્ન જોઈએ કે 54માં દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2024થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? વહીદા રહેમાન, આશા પારેખ, રજનીકાંત કે મિથુન ચક્રવર્તી? બીજો આપણો પ્રશ્ન છે 2024ના 32મા એકલવ્ય પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી છે? પ્રત્યાશા રે, તન્વી ખત્રી, જીયા રાય કે અંજલિ સિંહ? તો તમે ધ્યાનથી વિડીયો જોયો હશે તો તમને તમામ પ્રશ્નોનો જવાબ આવડી જ જશે. ત્રીજો આપણો પ્રશ્ન છે કે 5મા નેશનલ વોટર એવોર્ડ્સ 2023માં શ્રેષ્ઠ રાજ્ય પુરસ્કાર કોણે જીત્યો છે? મધ્યપ્રદેશ, ઓડિશા, ઉત્તર પ્રદેશ કે આસામ? અને લાસ્ટ આપણો પ્રશ્ન છે, તો આ 4 પ્રશ્નોનો તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો છે. લાસ્ટ આપણો પ્રશ્ન છે હાલમાં જ કયા રાજ્યના 3 ગામો, જે 3 ગામોના નામ અહીં આપણને આપેલા છે, તો આ 3 ગામો કેન્દ્ર સરકાર દ્વારા શ્રેષ્ઠ પ્રવાસી ગામનો ખિતાબ આપવામાં આવ્યો છે? તો આ 3 ગામો કયા રાજ્યમાં છે? ઝારખંડ, મધ્યપ્રદેશ, દિલ્હી કે છત્તીસગઢ? તો આ 4 આપણા ટેસ્ટ પ્રશ્નો થયા. તો 4 પ્રશ્નોના તમારે કોમેન્ટની અંદર જવાબ આપવાના છે. જેના જવાબ સાચા હશે 4 તેની કોમેન્ટ જે છે તે આપણે પિન કરી દઈશું. તો ખાસ તમને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી પણ પહોંચાડજો. પરીક્ષાની અંદર તમને 100% ઉપયોગી થશે. આવનારી તમામ પરીક્ષાની અંદર તમને ઉપયોગી થશે. AMC, CC તેમજ અન્ય ઘણી બધી પરીક્ષાઓ છે તેની અંદર તમને આ 100% ઉપયોગી થશે. એવોર્ડ્સ અને સન્માન ખાસ તેની અંદર પૂછાતા હોય છે. તો વિડીયોને એક લાઇક કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઇબ કરી દેજો. નવા ઉપયોગી વિડીયો સાથે મળીએ સ્પેશિયલ કરંટ અફેર્સના. ત્યાં સુધી તમામ મિત્રો તૈયારી કરતા રહો. તમામ મિત્રોને જય હિન્દ, જય ભારત.